પાટણ જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન ચોરી, લૂંટ અને ગુમ થયેલ ચીજ વસ્તુઓ પરત મેળવવા માટે પાટણ જિલ્લા પોલીસે સઘન કામગીરી હાથ ધરી. બાઇક, ગાડી, આઈસર, મોબાઈલ તેમજ સોના ચાંદીના દાગીના અને અનાજ મળી કુલ 44 લાખનો મુદ્દામાલ આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે મૂળ માલિકોને સુપ્રત કરતા પોલીસની આ કામગીરીની જિલ્લાવાસીઓએ સરાહના કરી હતી. ચોરી થયેલ અથવા ગુમ થયેલી વસ્તુઓ શોધી કાઢીને મૂળ માલિકોને પરત કરી છે. વર્ષ 2025 દરમિયાન ચલાવવામાં આવેલી આ ખાસ ઝુંબેશના ભાગરૂપે કુલ 44,06,120 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ અરજદારોને સુપ્રત કરવામાં આવ્યો હતો, જેનાથી તેમને આર્થિક નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી રિકવર કરાયેલા મુદ્દામાલમાં 7,91,675 રૂપિયાની કિંમતના 55 મોબાઈલ ફોન, 2,05,000 રૂપિયાની કિંમતની 6 મોટરસાયકલ, 15 લાખ રૂપિયાની કિંમતનું એક આઈસર અને 5 લાખ રૂપિયાની કિંમતની એક બ્રેઝા ગાડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 13,27,945 રૂપિયાના સોના, ચાંદી અને તાંબાના ઘરેણાં, 10,000 રૂપિયાનું એક મશીન અને 71,500 રૂપિયાની કિંમતની 55 મણ એરંડાની બોરીઓ પણ પરત કરવામાં આવી હતી. પાટણ સિટી એ ડિવિઝને 1,56,000 રૂપિયા, પાટણ સિટી બી ડિવિઝને 23,21,752 રૂપિયા અને પાટણ તાલુકા પોલીસે 61,498 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. જ્યારે સિદ્ધપુર પોલીસે 6,52,000 રૂપિયા, ચાણસ્મા પોલીસે 2,03,437 રૂપિયા અને રાધનપુર પોલીસે 3,67,192 રૂપિયાની કિંમતની વસ્તુઓ પરત અપાવી હતી. આ ઉપરાંત રણુંજ, બાલિસના, વાગડોદ, સરસ્વતી, કાકોશી, હારીજ, શંખેશ્વર અને સમી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ ચોરી કે ગુમ થયેલ અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરીને મુદ્દામાલ શોધી મૂળ માલિકોને સુપ્રત કર્યો હતો. શું નામ દાદા આપનું? મોતીભાઈ નરજીભાઈ દેસાઈ, જવેરી, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. શું થયું હતું દાદા? કેવી રીતે ચોરી થઈ હતી ને કેટલો મુદ્દામાં આપને પરત મળ્યો છે? કેવી રીતે મળ્યો? ગયા મહિનાની 21 તારીખે ચોરી અમારા ગામના પટેલને કરેલી અને એ જ દિવસે સંયુક્ત ચાણસ્મા અને હારેજ પોલીસે મહેનત કરી અને અમારો મુદ્દામાલ પરત કરેલો. એના એ જ દિવસે ચોરી પકડાયેલી. એટલે ગુજરાત સરકારનો, પાટણ જિલ્લા પોલીસ વડાનો ખૂબ ખૂબ આભાર માનું છું. શું પાછું આપ્યું આપને? મારું 30,000ના સોના ચાંદીના દાગીના અમને પરત મળેલા છે. એ બદલ પાટણ પોલીસનો ખૂબ ખૂબ આભાર. શું નામ મિત્ર આપનું? પ્રજાપતિ નિકુંજભાઈ અમરતભાઈ, નિકુંજ જ્વેલર્સ. નિકુંજભાઈ, કેવી રીતે આપને દાગીનાની ચોરી થઈ તેને કેવી રીતે પરત મળી છે? અમારી વીટી અજાણા શખ્સ આવીને મારી દુકાનમાંથી છેતરપિંડી કરીને આપવાથી મારી ગયા હતા. સપોઝ 7-10ની ઘટના હતી. અને 22 દિવસની અંદર પાટણ એ ડિવિઝન પોલીસ પીએસઆઈ આ વીટી મને ચોરી પકડી અને સઘન મુદ્દામાલ મને હાજર કરેલો છે. તે બદલ હું પાટણ પોલીસવાળા એસપી સાહેબ અને અમારા પીએસઆઈ પોણા સાહેબને ખૂબ આભાર માનું છું. આજરોજ પાટણ એસપી કચેરી ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જે લોકોના મોબાઈલ ગુમ થયા હતા અથવા તો ચોરી થયા હતા, જેમના સોના ચાંદીના દાગીના ચોરી થયા હતા, જેમની મંદિર ચોરી થયેલી હતી, આ સિવાય કોઈના અનાજ ચોરી થયા હતા, જે વાહનો ગુમ થયા હતા, ચોરી થયા હતા, આ બધા જ વસ્તુઓ પોલીસે શોધી કાઢેલી અને એમના જે મૂળ માલિકો હતા એમને આજે બોલાવી અને એમની વસ્તુઓ આજે તેરા તુજકો અર્પણના કાર્યક્રમમાં મૂળ માલિકને પરત આપવામાં આવી છે. આજના કાર્યક્રમમાં કુલ 44 લાખ જેટલો મુદ્દામાલ એના મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે અને આ કામગીરી બદલ લોકોએ પોલીસનો આભાર માન્યો છે. બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.